દ્વારકાધીશના સાનિધ્યમાં મહારાજ થવા જઈ રહ્યો છે તેનો થનગનાટ અમને ખૂબ જ છે। જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ। તો જુઓ અહીંયા અમારે જે મહારાજ છે બહેનોનો અહીંયા રમવાનો છે, જોઈ શકો છો। મસ્ત મૂર્તિ, ગેટ કેવો મસ્ત છે, જો ગેટ છે મસ્ત, આહિરાણી મહારાજ। જુઓ અમારો ગેટ કેટલો મસ્ત ગેટ છે, અને રાધા રાશ્રમ એવો ગેટ મસ્ત બનાવ્યો છે, દિલ ખુશ થઈ ગયું। ના અહીંયા અમારે આખા ગુજરાત નહીં પણ વિશ્વમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, ત્યાં જાય છે આપણે। હા, દ્વારકાધીશ, હું પુનિતાબેન પીઠિયા, અખિલ ભારતીય આહિર મહાસભા ગુજરાત પ્રદેશ મહામંત્રી, નશાબંધી સમિતિ સભ્ય જૂનાગઢ જિલ્લો। આજે 24 ડિસેમ્બરના રોજ અમારે અખિલ ભારતીય આહિરાણી મહાસંગઠન દ્વારા જે દ્વારકાધીશના સાનિધ્યમાં મહારાજ થવા જઈ રહ્યો છે તેનો થનગનાટ અમને ખૂબ જ છે। અને અત્યારે પણ દ્વારકાધીશની ધજા
ચડાવી રહ્યા છે સમાજના બધા આગેવાનો, અને હું પણ ત્યાંથી જ આવું છું અને ખૂબ મને આનંદ છે કે અમારા બહેનોએ પણ અમને એમ થયું કે અમે અમારા જીવનમાં કંઈક કર્યું। અને હું મીડિયાના માધ્યમથી આપણા સમાજને એક રિક્વેસ્ટ કરું છું કે અખંડ એવી એકતા, અખંડતા અને આહિરનો આશરો અને એક લોહિયા આહિર એ કહેવતને સાર્થક કરવાની છે। અસ્તુ, ભારત માતા કી જય, જય દ્વારકા, જય દ્વારકાધીશ। આ છે અમારો મહારાષ્ટ્ર અને આ મહારાષ્ટ્રમાં અત્યારે હું વોઇસ ઓવર કરું છું ને તો મને એવું લાગે છે કે હું અત્યારે પણ ત્યાં રમી રહી હોય એવું લાગે છે। આ હાસુ આનંદ હતો। જુઓ ખાલી તમે એટલું જુઓ કે અમારી આહિરાણીઓ પોતાના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને એક સાથે એક નહીં બે નહીં પણ પૂરી 45,000 આહિરાણીઓ રાસ રમી રહી છે અને સાક્ષાત અમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાનો નાથ અમને રાસ રમાડી રહ્યો છે। મા રૂક્ષ્મણીના સાનિધ્યમાં અમને રાસ રમાડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને આ રાસ રમતા અમને એટલો આનંદ થયો કે અમે ધન્ય અનુભવીએ છીએ। અમને એવું લાગી રહ્યું છે કે અત્યારે જો પાછા જો આવો મોકો મળે ને તો અમે જરૂરથી રમશું, કારણ કે અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે અમે ધન્ય છીએ કે અમને આહિર કુળમાં જન્મ મળ્યો, અમે ધન્ય છીએ કે અમે શ્રી કૃષ્ણના વંશજ છીએ અને એથી મોટા અમે અમને એટલા ધન્ય માનીએ છીએ કે અમે મહારાણી આહિરાણી થઈ અને મહારાસમાં રાસ રમી। તો જુઓ ખાલી અમારા આમ કેટલી આહિરાણીઓ
દેશ વિદેશ, આખા ગુજરાત નહીં પરંતુ અમારી જેટલી પણ આયરાણીઓ વિદેશમાં રહે છે ને એ પણ પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રાસ રમી રહી છે અને એવું લાગી રહ્યું છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ અમને રાસ રમાડી રહ્યા છે. આજે તો અમે અમારા બાળકોને ભૂલી ગયા હતા, આજે તો અમે અમારા પરિવારને ભૂલી ગયા હતા. અમને બસ દેખાતું હતું તો એટલું જ કે શ્રી કૃષ્ણ અમને રાસ રમાડે અને અમે બધી ભેગી થઈ ને મારા આયરાણીઓ રાસ રમીએ. તો જુઓ, આહિરાણી જ નહીં ફક્ત પણ આહિરો પણ અમારા એટલા જ ઉમટી પડ્યા અને જુઓ શું નજારો છે. તો કેવી મોજ આવી હતી. મહેન્દ્ર અને ધ્રુવંશય બંને પપ્પા દીકરો પણ ઉતારતા હતા ને તો મોજ અનેરી જ હતી. ત્યારે તો અમને એમ થઈ ગયું કે ઘરે આવતા મન નહોતું થતું અને આ રાસને મૂકતા એ મન નહોતું થતું. આયોજનને જોઈ અને અમને ગર્વ થયો કે અમે એક આહિર છીએ અને અમે આહિર કુળમાં જન્મ લીધો છે. જય મુરલી.